નમસ્કાર. અમદાવાદ ખેડા જિલ્લાના માતર તાલુકાના ગામ 15 વર્ષની કિશોરીની સરા જાહેરમાં હત્યા કરવામાં આવી છે. સનસનાટી વ્યાપી ગઈ હતી જ્યારે મૃતક કિશોરી પોતાની બહેનપણી સાથે ગામમાં દુકાને ઠંડા પીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના 42 વર્ષીય રાજુ પટેલ નામના શખ્સે કિશોરીને છપ્પુના ઘા મારી અને તેમની હત્યા કરવામાં આવી છે. આ દુઃખદ ઘટના ખેડા જિલ્લામાં વસતા લોકોમાં દુઃખની લાગણી જોવા મળી છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તે માટે જરૂરથી કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરજો. આ થોડા સમય પહેલા પણ એક દુઃખદ ઘટના સુરતમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી. તે ઘટના સામે આવી હતી. દુઃખદ ઘટના હતી. ત્યારબાદ જ્યારે આ ઘટનાની વાત કરીએ તો આરોપી રાજુ પટેલે કિશોરીના ગળા પર છપ્પુ ફેરવી દીધું હતું અને શરીરના બીજા ભાગોની અંદર પણ છપ્પુના ઘા મારી દીધા હતા. હત્યાના બનાવ બાદ કિશોરીના પરિવાર અને તેમના ગામમાં લોકોમાં આરોપી રાજુ પટેલને ફાંસી થાય તે માટે માંગણી કરી રહ્યા છે. ખરેખર આ દુઃખદાયક સમાચાર વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટની અંદર તમે પણ જણાવો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અને અવનવા ગુજરાતના તમામ સમાચાર માટે જોડાયેલા રહો જેડી ન્યૂઝ ચેનલ પર. ધન્યવાદ.